લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે અમારી ખાસ રજૂઆત વકીલોના મૂડમાં આજે અમે જાણીશું ગુજરાત હાઈકોર્ટમાં વકીલાતની પ્રેક્ટિસ કરતી મહિલા વકીલોના મત વિશે। નમસ્કાર, અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે। લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે મહિલા વકીલો શું માની રહી છે અને સાથે જ તેમનો શું મત છે સરકારની કામગીરી બાબતે તેના વિશે પણ તેમની પાસેથી જ પૂછીશું અને સરકારની કામગીરી બાબતે તેમનો શું અભિપ્રાય છે તે જાણીશું। આપ શું કહેશો, સરકારે 4.5 વર્ષ કેન્દ્ર સરકારને થયા છે, કામગીરીના આપ કઈ રીતે જુઓ છો? સરકારની કામગીરીથી ખુશ કે ના ખુશ? ના, સરકારની કામગીરી ઘણી સરસ છે। જે અહીંયા જે શાસન ચાલે છે બીજેપીનો એ પણ સરસ છે, એટલે મારી તો ઈચ્છા એવી છે કે હવે પછી પણ બીજેપી જ આવી જોઈએ, બસ આ અમારી ઈચ્છા છે। આપની દ્રષ્ટિએ જે વકીલો માટે જે બદલાવ આવ્યા છે, જે કાયદામાં સુધારા આવ્યા છે, આપ કઈ રીતે જુઓ છો તે સુધારાને? હજી શું બદલાવની અપેક્ષા રાખી રહ્યા છો? સુધારા તો યોગ્ય જ આવ્યા છે અને હજુ વકીલો માટે સારા સુધારા આવે ને એમને બેનિફિટ્સ થાય એવા સુધારાની આશા અમે સરકાર પાસે રાખીએ છીએ। આપ શું કહેશો, યુવા વકીલ તરીકે જે મહિલાઓ માટે કાયદાઓમાં સુધારા આવે, આપ કઈ રીતે જુઓ છો અને હજી શું બદલાવની જરૂરિયાત છે માનો છો? એઝ સચ જોવા જઈએ તો મહિલાઓ માટે એટલી સ્પેશિયલ તો કંઈક નથી બેનિફિટ્સ, બટ સ્ટીલ જેમ બાર કાઉન્સિલની ફીસ છે એ બહુ વધી છે, તો મહિલાઓ માટે લોકોને ઓછી રાખવી જોઈએ। જે અમે લોકો એક્સપેક્ટ કરીએ છીએ કે હવેની જે સરકાર આવે, અમે એમને એવું રિક્વેસ્ટ કરી શકીએ છીએ કે યુવાનો અને સ્પેશિયલી મહિલાઓને આવી વ્યવસ્થા આપવામાં આવે। સરકારની જે કામગીરી છે, ખાસ કરીને મહિલાઓની વિકાસની દૃષ્ટિએ જે કામગીરી થઈ, આપ કઈ રીતે મૂલવો છો? ખરેખર મહિલાઓના ઉત્થાન માટે સરકારની કામગીરી આપની દ્રષ્ટિએ કેવી રહી? બહુ જ સારી રહી છે, કારણ કે અત્યારે અમદાવાદમાં તમે સ્પેશિયલી જોઈ શકો કે મહિલાઓ અડધી રાત્રે બી એ ખુલ્લી સડક ઉપર એમને ફરી શકે છે, કોઈ બી ભય એને રહેતો નથી કે ક્યાંય બી કોઈ બી એરિયામાં જાય। એ જે બીજેપીની સરકાર આવ્યા પછી જ એના જે રમખાણો ઓછા થયા છે, જે હુલ્લડ ઓછા થયા છે, એ બીજેપીની સરકાર આવ્યા પછી જ થયા છે। આપની દ્રષ્ટિએ જે સરકારની કામગીરી છે, હજી શું બદલાવ આવે તે જરૂરી માનો છો? ખાસ કરીને અત્યારની જે કામગીરી છે તેના ઉપર તો હું કંઈ કમેન્ટ નહીં કરી શકું, બટ જેવી રીતે ચાલે છે એ બહુ સારું છે, બટ દે નીડ ટુ ઇમ્પ્રૂવ એન્ડ બી ધ બેસ્ટ। કામગીરીને આપ કઈ રીતે જુઓ છો? જે અત્યાર સુધી કોંગ્રેસનું શાસન છેલ્લા લાંબા સમયથી હતું, 4.5 વર્ષનું ભારતીય જનતા પાર્ટીનું શાસન, આપ કઈ રીતે મૂલવો છો? મોદી ઇઝ ધ બેસ્ટ। એનું શાસન એટલે કંઈ કહેવાનું જ ના હોય। હા, એના જે કાયદા નવા બન્યા છે એને તમને 5 વર્ષ પછી એનો ફાયદો દેખાશે, અત્યારે તાત્કાલિક એની કોઈ તમને અસર નહીં દેખાય। હા, કામ કરવા દો, ખુલ્લા મનથી કામ કરો। આપ શું કહેશો, આપ કઈ રીતે જુઓ છો? સરકારનું મૂલ્યાંકન આપની દ્રષ્ટિએ શું? ખૂબ સારું છે, પણ હજી હું એવું ઈચ્છું કે હજી સરકાર અમારા માટે વધારે ઓર વિચારે, સારું કરે, સારું ચાલે છે, ઓર ઇમ્પ્રુવમેન્ટ થાય, અમને વધારે ઓર બેનિફિટ્સ મળે એવી આશા। શું બદલાવની શું અપેક્ષા છે સરકાર પાસે જે 4.5 વર્ષમાં પૂર્ણ નથી થઈ? ના, એની ઉપર બી હું કંઈ કમેન્ટ નહીં કરું, પણ જે છે એનાથી અમને સેટિસ્ફાઈડ છીએ। બસ હવે એવું જ કરીએ છીએ કે સરકારને અમારા માટે સારું લાગે, યોગ્ય લાગે, અમારા જેટલા વધારે બેનિફિટ્સ મળે એવું સરકાર કરે એવું અમે ઈચ્છીએ છીએ। ન્યાયપાલિકામાં અત્યારે જજીસની સંખ્યા ઓછી છે, બીજી બાજુ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પણ વધુ જરૂરિયાત છે। સરકાર પાસે કયા પ્રકારની અપેક્ષા છે, ખાસ કરીને ગુજરાતની અંદર જે ન્યાયપાલિકા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જજીસની જે ઘટ પડી રહી છે, શું કામગીરી થાય? ખાલી જગ્યાઓ ભરવી જોઈએ જેટલી બને એટલી જલ્દી, બીકોઝ એના લીધે જે કેસો પેન્ડિંગ છે એ પૂરા નથી થઈ રહ્યા, એટલે ન્યાય નથી મળી રહ્યો, એના માટે એ જરૂરી છે જજીસની અપોઇન્ટમેન્ટ। પોક્સોની અંદર કાયદામાં સુધારો આવ્યો, ટ્રિપલ તલાક બિલની પણ ચર્ચા લોકસભામાં થઈ રહી છે। વકીલાતના વ્યવસાય સાથે આપ લોકો જોડાયેલા છો, આપની દ્રષ્ટિએ શું બદલાવની જરૂરિયાત માની રહ્યા છો કાયદામાં? હા, જે કંઈ પણ કાયદાઓ બને છે એ સારા જ બને છે અને લોકો માટે જ બને છે કાયદાઓ, અને જે બધા સારા જ કાયદા બને છે એટલા માટે। ટ્રિપલ તલાક બિલ હોય કે પોક્સોની અંદર અને ખાસ કરીને મહિલાઓને લગતા કાયદામાં જે સુધારા છે, આપની દ્રષ્ટિએ શું બદલાવ આવ્યો અને શું હજી બદલાવની જરૂરિયાત માનો છો? ટ્રિપલ તલાક રિલેટેડ જે બી ઇશ્યુ બહાર આવ્યું છે અને જે નેસેસરી ડિસિઝન્સ લેવામાં આવ્યા છે, ઇટ વોઝ રિયલી મચ નીડેડ, કારણ કે જે મુસ્લિમ મહિલાઓ જેટલી બી હતી એમના ઉપર જે અનએક્સપેક્ટેડ બધા અત્યાચારો થતા હતા, વિચ વોઝ ઇન અ વેરી રોંગ મેનર, તો એના લીધે આ સુધારાઓની જરૂર હતી। બિકોઝ મુસ્લિમ મહિલાઓના ઘણા બધા મુસ્લિમ લોઝ એવા છે જેમાં હસબન્ડને વધારે સપોર્ટ મળતો હોય છે અને મુસ્લિમ મહિલાને બેકફૂટ કરવામાં આવે છે। સો એના લીધે જે બી લોઝ ઇમ્પ્લિમેન્ટ થયા છે, અમેન્ડમેન્ટ્સ આવ્યા છે, એ બહુ જ સારા છે।
તમારી દ્રષ્ટિએ કાયદામાં હજી શું બદલાવની જરૂરિયાત માનો છો? ખાસ કરીને મહિલાઓના જ્યાં સુધી પ્રશ્નો છે, જે પ્રકારની વાત કરવામાં આવે છે, દહેજની જો વાત હોય, દહેજ વિરોધી જે કાયદાઓ છે તેમાં શું બદલાવની જરૂરિયાત છે? ડોમેસ્ટિક વાयलेंसની વાત હોય તેમાં શું બદલાવની જરૂરિયાत मानो છો? एक्चुअली में घर में से ही ये शुरुआत होती है, घर वालों को खुद में चेंज लाएंगे तो जाके ठीक होगा। कायदे में सुधार आता है वो ठीक है, लेकिन घर वालों को खुद को ये मानते हुए कि हाँ हम ये ना करें, वो सबसे खुद में ज़्यादा ज़रूरी है लाना चेंज। वो खुद सुधरेंगे तो कायदा अपने आप सुधर जाएगा। આપ શું માનો છો? કાયદાની અંદર જે બદલાવની જરૂરિયાત છે સાથે સરકારની જે કામગીરી છે, આપનું મૂલ્યાંકન શું કહે છે અને હજી પણ શું પરિવર્તન આવે તેવું ઈચ્છો છો? જે પણ પરિવર્તન આવી રહ્યા છે એ જે અહીંયાની સોસાયટી છે, જે અહીંયાના સિવિલિયન્સ છે, એ બધા માટે પરફેક્ટ બેસ્ટ આવી રહ્યા છે અને આગળ પણ જે સરકાર જે નવા નવા કાયદા બનાવશે એને અમે બધા નાગરિકોને પ્રોફિટ અને બેનિફિટ જ થવાનું છે। બસ એક જ છે કે બધા જે અહીંયાના જે સિટીઝન્સ છે, જે પણ સરકાર એમના ઇમ્પ્રુવમેન્ટ માટે જે પણ લોઝ લાવી રહી છે એમની રિસ્પેક્ટ કરે અને એને માને, બસ એ જ। આપની દ્રષ્ટિએ શું કહેશો કાયદાની અંદર જે પરિવર્તનની જરૂરિયાત છે, કયો પરિવર્તન સૌથી વધારે જરૂરી આપ માની રહ્યા છો? આઈ થિંક પોલિટિકલ પાર્ટીઝને આરટીઆઈમાં ઇન્ક્લુડ કરવી જોઈએ અને લોકાયુક્ત શુડ બી અપોઇન્ટેડ। યા તમારી દ્રષ્ટિએ નોટબંધી હોય કે જીએસટી હોય, વકીલાતના વ્યવસાય પર તેની શું અસર પડી? આ બંને જે નીતિ વિષયક નિર્ણયો લેવાયા અને ખાસ કરીને મહિલાઓને તેનાથી શું ફરક પડ્યો? આમાં આ જેન્ડર સ્પેસિફિક વસ્તુ નથી। ઇટ્સ લાઈક કે મનીમાં તો લાઈક બધાને જ ઇફેક્ટ ઇટ હેઝ બીન, બટ વધારે ઇફેક્ટ ઇટ હેઝ બીન ટુ ધ માર્જિનલાઇઝ્ડ પીપલ એન્ડ પીપલ હુ આર નોટ લાઈક અસ, યુ નો। વકીલાતના વ્યવસાયમાં એટલી બધી ઇફેક્ટ નથી થઈ જીએસટી અને નોટબંધીની। જે લાઈફ જે રેગ્યુલર ચાલતું હતું એ જ ચાલતું હતું। આ સ્ટાર્ટિંગમાં બધાને 1 મંથ 2 મંથ્સ પ્રોબ્લેમ થઈ હતી, પછી બધા યુઝ ટુ થઈ ગયા, તો અત્યારે જોઈએ તો એની ઇફેક્ટ સારી જ છે। માનવામાં આવે છે કે મહિલાઓ જે છે તે બચત કરતી હોય છે અને નોટબંધીમાં જે મહિલાઓની બચત હતી તે ક્યાંક ને ક્યાંક ખુલ્લી પડી અને મહિલાઓએ જે પોતાના સેવિંગ્સ રાખ્યા હતા તે હવે સેવિંગ્સ ન રહ્યા પરંતુ બેંક એકાઉન્ટની અંદર જમા પૂંજી થઈ ગઈ। આપ કઈ રીતે જુઓ છો મહિલાઓને આખા જે સિસ્ટમ છે તેનાથી શું ફરક પડ્યો, શું અસર પડી? એકચ્યુઅલી જે મહિલાઓની જે તિજોરીમાં રાખેલી મૂડી હતી એ હવે બહાર નીકળી છે, જે એસઆઈપીમાં કન્વર્ટ થઈ છે, જે મ્યુચ્યુઅલ ફંડમાં કન્વર્ટ થઈ છે, એ બધી એક આખા બજારમાં ફરતી થઈ ગઈ છે। તો એ બજારને બી ફાયદો છે અને એ વ્યક્તિને બી ફાયદો છે કે એનાથી એને 5% 6% જેટલા બી એને વ્યાજ મળવાનું છે એને જ મળવાનું છે। પેલું પડી રાખેલી મૂડી હશે તો એને વ્યાજ નથી મળવાનું, એ ડબ્બામાં પડેલી મૂડી જ રહેવાની છે। આ તો એને એ મૂડીનું એક્સપ્લોરર મળ્યું છે, એને એ મૂડી એની સારી એની બહાર ફરી રહી છે, તો સારું ઇન્વેસ્ટમેન્ટ બેનિફિટ સારા છે। તમે નોટબંધી અને જીએસટીના નિર્ણયને કઈ રીતે મૂલવો છો? તમારી દ્રષ્ટિએ તેનું આકલન શું કરી રહ્યા છો? નોટબંધીનું જે બી હતું એ ઇનિશિયલ સ્ટેજ પર બધાને બહુ પ્રોબ્લેમ લાગતી હતી। મોદીજીને બહુ બધા લોકો કોસતા હતા કે એમણે બહુ ડિસિઝન સારું નથી લીધું, બટ ઇવેન્ચ્યુઅલી એમણે જે બી કર્યું એમનું એક આગળનું વિઝન હતું અને એ સક્સેસફુલ થયું। સો ઇન અ વે ઇટ વોઝ ગુડ। આપની દ્રષ્ટિએ જે અત્યારે કોંગ્રેસ જે પ્રમાણે સરકારને ઘેરી રહી છે, લોકસભા હોય કે પ્રજાની વચ્ચે, ખાસ કરીને જે ચૂંટણી આવે, કયા પ્રકારના મેનિફેસ્ટોની કોઈ પણ રાજકીય પક્ષ હોય અત્યારે પ્રજા માટે જરૂરિયાત માની રહ્યા છો? પ્રજા માટે તો ભાજપ જ યોગ્ય છે અને વી નીડ નરેન્દ્ર મોદી ફોર ફ્યુચર બેનિફિટ્સ। તમે શું માનો છો? જે પણ સરકાર બનતી હોય કયા પ્રકારનો મેનિફેસ્ટો, કયા પ્રકારના ચૂંટણીના વચનની અત્યારે પ્રજાને સૌથી વધારે જરૂરિયાત છે માનો છો? ચૂંટણીમાં જે વચન આપે છે એના પર એ લોકો ખરા ઉતરે એના માટે અમે રાખીએ છીએ કે એના જે વાયદો કરે નિભાવે ને નરેન્દ્ર મોદીએ કર્યું છે। એક ચાવાળો અત્યારે પ્રધાનમંત્રીની સીટ ઉપર બેઠો છે ને અત્યારે જે ઓપોઝિશન પાર્ટી છે ને તોડવા માટે બધી પાર્ટીઓ એક થઈ છે। એનો મતલબ શું છે કે જે મેન છે એ વ્યક્તિ મેન જ રહેવાનો છે, એ કોઈ દિવસ નીચે નથી પડવાનો, એને કોઈની આજુબાજુવાળાની કોઈને એને પડી નથી, એ પોતાનું કામ સાચી રીતે કરી રહ્યો છે, એટલે એને કોઈ જ વ્યક્તિની સપોર્ટની જરૂર નથી, એ એકલો જ કાફી છે। ક્યાંક ને ક્યાંક જે મહિલા વકીલો છે તેમનું માનવું છે કે અત્યારે જે સરકાર ચાલી રહી છે કામગીરીથી મહિલા વકીલો જે છે તે ખુશ છે અને ફરીથી ક્યાંક ને ક્યાંક જે સરકાર છે તેને બીજો એક ચાન્સ મળે, બીજી એક તક મળે તેવી આશા અપેક્ષાઓ પણ રાખી રહ્યા છે। કેમેરામેન કૃણાલ સાથે તેજસ મહેતા, એબીપી અસ્મિતા, અમદાવાદ।